નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત A to Z. હું છું સંજીવની. શરૂઆત કરીએ સમાચારની અમદાવાદથી. અમદાવાદના પીએસઆઈ રાઠોડના આપઘાત કેસની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પોલીસ કમિશનર A.K. સિંહે ટીમ બનાવવા આદેશ પણ આપી દીધો છે. આ ટીમમાં એક ડીસીપી, એક એપીઆઈ, પીઆઈ અને પીએસઆઈને રાખવામાં આવ્યા છે. તો સમગ્ર કેસમાં આક્ષેપને લઈને ડીસીપીને સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી છે. કરાઈના ડીવાયએસપી એનપી પટેલનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. કેસ અને આક્ષેપ બાબતે તાલીમર્થી પીએસઆઈના નિવેદન નોંધાયા હતા. આ ઉપરાંત કરાઈ કેમ્પસના સીસીટીવી ફૂટેજ પણ તપાસમાં સામે આવ્યા હતા. મહત્વનું છે કે પરિવારનો આક્ષેપ છે કે પુરાવા હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધી રહી નથી, જેથી પરિવારજનોએ પીએસઆઈનો મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી. પરિવારજનોની ચીમકીને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. કલાકો સુધી પોલીસે પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો. જો કે પરિવારજનોના ડીવાયએસપી એનપી પટેલ પર આક્ષેપ છે કે ડીવાયએસપી એનપી પટેલ પર પહેલા પણ ઇન્ક્વાયરી થઈ ચૂકી છે. તેઓ અનેક વિવાદોમાં રહી ચૂક્યા છે. એટલું જ નહીં, પણ અગાઉ અનેક વિદ્યાર્થીઓએ ડીવાયએસપીના ત્રાસથી ડિપાર્ટમેન્ટ છોડ્યું હતું. આ મામલે પીએસઆઈના પિતા પોલીસ કમિશનરને મળ્યા હતા. તો પોલીસ કમિશનરે તેમને તટસ્થ તપાસનું આશ્વાસન પણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે મૃતક પીએસઆઈ ગોલ્ડ મેડાલિસ્ટ હતા. આ ઘટના સ્થળની તપાસમાં પોલીસને 2 થી 3 પેજની એક હાથે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં સહકર્મચારીના ત્રાસ અને ટ્રેનિંગ સેન્ટરના એક ડીવાયએસપીના ત્રાસથી આ પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે જે રિવોલ્વરથી પીએસઆઈએ આપઘાત કર્યો હતો તે ખાનગી રિવોલ્વર હતી. મારા